નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમમાં, જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજ બપોર પછીના પેન્શન સમાચારની। તો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત પેન્શનર હો તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે। એટલે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, કારણ કે આજના વિડીયોમાં તમારે માટે ખૂબ જ જરૂરી એવી માહિતીનો વિડીયો આપણે બનાવ્યો છે, જે ખૂબ દિલથી અને ખૂબ મહેનતથી બનાવ્યો છે। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી કે પેન્શનર છો તો આગામી 8મા પગાર પંચની સીધી અસર તમારા પગાર, પેન્શન અને કાર્યસ્થળના લાભો પર પડી શકે છે। તો એક મહત્વપૂર્ણ ઘટના હવે તમારી ચિંતાઓ ખાસ કરીને પેન્શનની આસપાસ ચર્ચાના કેન્દ્રમાં રાખે છે। તો નેશનલ કાઉન્સિલ એટલે કે NCJCMના સ્ટાફ સાઇટ દ્વારા 8મા પગાર પંચને પત્ર લખીને વર્તમાન મેમોરેન્ડમ સબમિશન પ્રક્રિયામાં મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે। તો વધુ મહત્વની વાત એ છે કે તેણે જૂની પેન્શન યોજના એટલે કે OPSને પુનઃસ્થાપિત કરવા માટે એક મજબૂત કેસ બનાવ્યો છે। તો એક પગલું જે તમારી નિવૃત્તિ પછીની સુરક્ષાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે, તેવું ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ કહેવામાં આવી રહ્યું છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો OPS માટે દબાણ। તો સૌથી મોટી માંગણીઓમાંની એક રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે NPS અને યુનિફાઈડ પેન્શન સ્કીમ જેવી ફાળો આપતી પેન્શન સિસ્ટમોને પાછી ખેંચવાની છે। તો જો તમે હાલમાં NPS હેઠળ છો તો તમારી નિવૃત્તિ આવક બજાર લિંક વળતર પર આધાર રાખે છે। તો સ્ટાફ સાઇડ દલીલ કરે છે કે તમારે OPS હેઠળ નિર્ધારિત લાભ પેન્શનની એક્સેસ હોવી જોઈએ, જે નિવૃત્તિ પછી સ્થિર આવકની ખાતરી આપે છે। તો પત્ર અનુસાર સરકારી કર્મચારીઓને ફાળો આપતી પેન્શન યોજનાઓને આધીન ન હોવું જોઈએ મિત્રો। તો જો આ માંગ વધુ લોકપ્રિય બને છે તો તમારે નિવૃત્તિ આયોજનની કાર્યપદ્ધતિમાં મૂળભૂત ફેરફાર લાવી શકે છે અને જોખમને તમારાથી દૂર કરીને સિસ્ટમમાં પાછું ખસેડી શકાય છે। તો આ દરખાસ્તમાં પેન્શન સંબંધિત મુદ્દાઓ માટે એક સમર્પિત વિભાગ પણ સામેલ છે, જે સંબોધશે પેન્શન સુધારણા અને સમાનતા, રૂપાંતરિત પેન્શનની પુનઃસ્થાપના, નિવૃત્ત લોકો માટે કલ્યાણકારી પગલાં। તો ત્યારબાદ વાત કરીએ તો સબમિશન પ્રક્રિયામાં ફેરફારો વિશે। તો પેન્શન ઉપરાંત પત્રમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે વર્તમાન સિસ્ટમ તમારી ચિંતાઓને સંપૂર્ણપણે સમાવી શકશે નહીં। તો પત્રનો મોટો ભાગ પગાર પંચને મેમોરેન્ડા સબમિટ કરવાની રીતમાં માળખાકીય અને તકનીકી સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। તો સ્ટાફ સાઇડ દલીલ કરે છે કે વર્તમાન ફોર્મેટ પ્રતિબંધિત નથી અને હિસ્સેદારોને વ્યાપક પુરાવા સમર્થિત દલીલો રજૂ કરવાની પણ મંજૂરી આપતું નથી મિત્રો। તો ત્યારબાદ અન્ય ફેરફારો વિશે વાત કરીએ તો તમારા અને તમારા પ્રતિનિધિઓ પર વિગતવાર ઇનપુટ્સ રજૂ કરવાનું સરળ બનાવવા માટે ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા છે। તેમાં સૌથી પહેલો ફેરફાર તમારી ચિંતાઓ સમજાવવા માટે એક વધુ જગ્યા। તો હાલમાં સબમિશનની મર્યાદા લગભગ 500 શબ્દો સુધી મર્યાદિત છે। તો આનાથી યોગ્ય ડેટા અથવા વ્યાજબીપણું સામેલ કરવું મુશ્કેલ બને છે। તો દરખાસ્તમાં આ મર્યાદાને થીમ દીઠ 1000 શબ્દો સુધી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તમારા મુદ્દાઓને વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકાય। ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો પ્રશ્નોના જવાબ આપવા માટે સ્પષ્ટ માળખું। તો જો તમે ક્યારેય સત્તાવાર ફોર્મેટ મૂંઝવણભર્યા લાગ્યા હોય તો આ ફેરફાર મહત્વપૂર્ણ છે। તો વધુ સંરચિત સિસ્ટમ તમને પ્રશ્નના દરેક ભાગોનો અલગથી જવાબ આપવાની મંજૂરી આપશે, જેથી કોઈ પણ મહત્વપૂર્ણ વસ્તુ ચૂકી ન જાય। ત્યારબાદ વાત કરીએ તો વિભાગ વિશિષ્ટ મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવે છે। તો જો તમે કોઈ વિશિષ્ટ વિભાગમાં કામ કરો છો તો તમારા પડકારો અન્ય કરતાં ઘણા વધારે અલગ હોઈ શકે છે। તો સ્ટાફ સાઇડ દ્વારા વિભાગ સ્તરની ચિંતાઓ માટે
અલગ સબમિશનની મંજૂરી આપવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે, જેથી તમારા ચોક્કસ મુદ્દાઓને અવગણવામાં ન આવે મિત્રો. ત્યારબાદ ચોથા મુદ્દાની વાત કરીએ તો મહિલા કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તો જો તમે મહિલા કર્મચારી છો તો પ્રસ્તાવિત ફેરફારોનો ઉદ્દેશ તમારી ચિંતાઓને વધુ સ્પષ્ટ આપવાનો છે. તો આમાં કાર્યસ્થળની સલામતી, પ્રસૂતિ લાભો, માસિક સ્ત્રાવનું સ્વાસ્થ્ય, બાળ સંભાળ રજા અને વ્યાપક લિંગ સમાનતા નીતિનો સમાવેશ કરવામાં આવે છે બહેનો. ત્યારબાદ વાત કરીએ તો ભાગ લેવા માટે વધુ સમય. તો વર્તમાન સમયરેખા કદાચ પરામર્શ માટે પૂરતી જગ્યા આપતી નથી. તો દરખાસ્તમાં સમયમર્યાદા 31 મે 2026 સુધી લંબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનાથી તમને અને તમારા સંગઠનોને તૈયારી કરવા અને ઇનપુટ સબમિટ કરવા માટે વધુ સમય મળશે મિત્રો. ત્યારબાદ છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો ઓછા ટેકનિકલ પ્રતિબંધો. તો હાલમાં તમે ફક્ત 2 MB સુધીના દસ્તાવેજો અપલોડ કરી શકો છો, જે વિગતવાર સબમિશનને મર્યાદિત કરે છે. તો આને 10 MB સુધી વધારવાથી તમને રિપોર્ટ્સ, જોડાણો અને સહાયક ડેટા સામેલ કરવાની મંજૂરી મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો તમારા મંતવ્યો સબમિટ કરવાની ઘણી રીતો છે. તો ફક્ત ઓનલાઈન સબમિશન પર આધાર રાખવાને બદલે ફક્ત સ્ટાફ સાઇડ ઈમેલ અથવા તો ભૌતિક સબમિશન જેવા વિકલ્પો ઈચ્છે છે, જે તકનીકી અવરોધોને ધ્યાનમાં લીધા વિના તમારા માટે ભાગ લેવાનું સરળ બનાવે છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.